નમસ્કાર મિત્રો, આજરોજ તારીખ 21/4/2026 ના રોજ લેવાયેલ ધોરણ 7ના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાનું છે. મિત્રો, હું છું અગ્રાવત કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ અગ્રાવત સહજ જ્ઞાન મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચાલો જોઈએ સોલ્યુશન. પ્રથમ છે આપેલા વાક્યોનું અનુલેખન કરો. તો આ બધા જ વાક્યો છે તમારે માત્ર અનુલેખન કરવાના હોય છે, એટલે આપણે અત્યારે હું એની વાંચન કરતો નથી. હવે બીજો પ્રશ્ન જોઈએ. આપેલા ચિત્રને જોઈને તેના માટે યોગ્ય સંસ્કૃત શબ્દ વિકલ્પોમાંથી પસંદ કરવાના છે. તો આ ઊંટ છે એના માટેનો શબ્દ છે ઉષ્ટ્રહ. પોપટ માટે શુક. આ જગ્યાએ આપણે દૂરદર્શનમ જોઈએ તો દૂરદર્શનમ એવું લાગે છે, પરંતુ અહીં આ સંસ્કૃત માટે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતમાં શબ્દોમાં કમ્પ્યુટર આપેલું છે, તો આપણે અહીં સંગણકમ એવું પણ લઈ શકીએ. તો આને આપણે કીબોર્ડ લખીએ તો આ સંગણકમ બનશે. ત્યારબાદ આ છે ભ્રમણભાષ, વ્યજનમ અને શ્રીગાલહ. બીજો પ્રશ્ન પછી હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન ત્રીજો આપેલા શબ્દો માટે સંસ્કૃત શબ્દો વિકલ્પોમાંથી શોધવાના છે. તો શાક માટે વ્યંજનમ બનશે, બિલાડી માટે માર્જારી શબ્દ છે, પરિશ્રમ માટે ઉદ્યમ શબ્દ છે, ચાંચ માટે ચંચોહુ છે, માતા માટે જનની, રણ પ્રદેશ માટે મરુભૂમિ શબ્દ બનશે. પ્રશ્ન 3બ માં સંસ્કૃતમાં વાક્યો લખવાના છે. ઊંટે પોપટને કહ્યું, તો આપણે લખીશું ઉષ્ટ્રહ શુકાય કથયતિ. ત્યારબાદ બીજું છે પોપટની ચાંચ વાંકી છે, તો શુકસ્ય ચંચુહુ વક્રા. વિમાન આકાશ માર્ગે ચાલે છે, વિમાનમ આકાશ માર્ગે ચલતી. સંકટમાં મિત્રની પરીક્ષા થાય છે, આપદી મિત્ર પરીક્ષા. રસ્તામાં શિયાળ મળ્યું, તો માર્ગે શ્રીગાલહ મિલતી. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે. આપેલા સમય પત્રકને વાંચીને તમારે પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખવાના છે. નવવાદને કહ વિષય ભવતી. તો નવવાદને અહીં તમે જોઈ શકો છો ગણિત વિષય છે, તો ગણિત વિષય ભવતી. સંસ્કૃત પાઠ કદા આરભ્યતે. તો અહીં તમે જોઈ શકો સંસ્કૃત છે અને સંસ્કૃત 9:40 શરૂ થાય છે. હવે 9:40 તો 44 अधिक 44 अधिक 9 वादने आरभ्यते. संस्कृत पाठ 44 अधिक 9 वादने आरभ्यते. ત્યારબાદ અવકાશ કદા ભવતી. અવકાશ 20 अधिक 10 વાદને ભવતી. 11:10 એટલે કે 10 વાદને કહ વિષય અસ્તિ. 10 વાદને સામાજિક વિજ્ઞાનમ વિષય અસ્તિ. વિજ્ઞાનસ્ય કહ સમય અસ્તિ. તો વિજ્ઞાનસ્ય 7:10 વાદનતઃ 10 વાદન પર્યંતમ અસ્તિ. તો અહીં તમે જોઈ શકો છો 10:30 થી 11:10 છે. તો આ રીતે આપણે આના પ્રશ્નનો જવાબ લખવાના છે. મિત્રો, પ્રશ્ન 4બ આપેલા ચિત્રોના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં લખો. અને આ તમારે સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપણને આપેલા છે. અહીં એક ચિત્ર સરસ મજાનું આપેલું છે. વિદ્યાલયનું ચિત્ર છે. મેદાનમાં બાળકો રમી રહ્યા છે. એક શિક્ષિકા છે, વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. અહીં વૃક્ષની નીચે વિદ્યાર્થીઓ બેઠા છે. મેદાનમાં વિદ્યાર્થીઓ વાતો કરે છે. મેદાનમાં વિદ્યાર્થીઓ રમે છે. તો આપણે આ ચિત્રના આધારે નીચે પ્રમાણે વાક્યો લખી શકીએ. જેમ કે આપણે લખી શકીએ એષઃ મમ વિદ્યાલય અસ્તિ. વિદ્યાલયે છાત્રાः પઠન્તિ. મમ વિદ્યાલય વિશાલः અસ્તિ. વિદ્યાલયે ક્રીડાંગણમ અસ્તિ. વિદ્યાલયે બહવઃ વૃક્ષાः સન્તિ. કતિપય બાલકાः ક્રીડાંગણે ક્રીડन्ति. કતિપય બાલકાः વૃક્ષસ્ય અતઃ ઉપવિશन्ति. કતિપય બાલકાः વાર્તાલાપમગ્નાः સન્તિ. તો આ ચિત્રના આધારે આપણે આ રીતે વાક્યો છે લખી શકીએ.
મિત્રો, પ્રશ્ન 4 માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વાક્યો આપેલા છે, એની ઉપરથી અમને સંસ્કૃતના વાક્યો બનાવવાના છે. તો ઉપર આપણે જે જોયા એ જ વાક્યો અહીં લાગુ પડશે. પ્રશ્ન 5 છે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. તો વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ? વૃક્ષાગ્રવાસી નારિકેલઃ અસ્તિ. કસ્તુરી કસ્માત જાયતે? કસ્તુરી મૃગાત જાયતે. का स्त्री देह विवर्जिता अस्ति? छोटिका स्त्री देह विवर्जिता अस्ति. कः परपादेन गच्छति? पादरक्षः परपादेन गच्छति. का कृष्णमुखी अस्ति? तो लेखनी कृष्णमुखी अस्ति. आ रीते આપણે આ જવાબો લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5 બ જોઈએ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. વાક્ય છે એષઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. એ જ રીતે આપણે એષઃ શુકઃ તેની પરથી વાક્ય બનશે એષઃ શુકઃ તસ્ય મનુષ્યવાણી પ્રચલિતા. બીજું છે એષઃ કુકુરઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. સહ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. સહ શિક્ષકઃ તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. સહ છાત્રાલયઃ તસ્ય વ્યવસ્થા પ્રચલિતા. તો આ રીતે આપણે આ વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 5 ક છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. માનવઃ વૃત્તપત્રમ પઠતિ. તો બહુવચનનું વાક્ય બનશે માનવાઃ વૃત્તપત્રમ પઠન્તિ. સિંહઃ જલમ પીબતિ. વાક્ય બનશે સિંહાઃ જલમ પીબંતિ. વિરાજઃ ચિત્રમ પશ્યતિ. એનું બહુવચન બનશે વિરાજાઃ ચિત્રમ પશ્યન્તિ. હંસઃ રોટિકા ખાદતિ. તો હંસઃ રોટિકામ ખાદંતિ. અહીં રોટિકામ. વાનરઃ વનમ ગચ્છતિ. વાનરઃ વનમ ગચ્છન્તિ. છાત્રઃ શ્લોકમ વદતિ. છાત્રઃ શ્લોકમ વદન્તિ. તો આ રીતે આનું બહુવચનનું વાક્ય બનાવવાનું રહેશે. ત્યારબાદ શ્લોક પૂર્તિ કરવાની છે. 3 માંથી કોઈ પણ 2. પ્રથમ છે પૃથ્વ્યામ. તેના માટે મેં અહીં લખેલું છે પૃથ્વ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ મુઢ્ઢૈઃ પાષાણ ખંડેષુ રત્ન સંજ્ઞા વિધીયતે. બીજું છે નર નારી. તેના માટે છે નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. ત્રીજું છે અયમ નીચઃ. તેના માટે અયમ નીચઃ પરોવેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. આ રીતે આપણે આની શ્લોક પૂર્તિ કરી શકીએ. ત્યારબાદ છે ફકરો વાંચવાનો છે અને યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. છાત્રાણામ પ્રધાનમ કર્તવ્યમ અસ્તિ યત તે સ્વગુરુણામ આજ્યામ પાલયંતુ. ગુરુણામ આજ્યાયાઃ પાલનમ છાત્રાણામ પવિત્રમ કર્તવ્યમ અસ્તિ. ગુરુણામ આજ્યાયાઃ પાલનમેવ પાલનેન એવ છાત્રઃ સંસારે ઉન્નતિં કર્તુમ સમર્થઃ ભવતિ. ગુરુણામ આશીર્વાદેન એવ છાત્રઃ સર્વાઃ વિદ્યાઃ સરળતયા શિક્ષતે. છાત્રાણામ કર્તવ્યમ અસ્તિ યત તે ગુરુણામ સેવામ કુર્વન્તુ. સાવધાનતયા વિદ્યામ પઠન્તુ. વિદ્યાયાઃ અધ્યયને ચિત્તમ દદાતુ. આની ઉપરથી આપણે પ્રશ્નો જોઈએ. સ્વગુરુણામ આજ્ઞા પાલનમ છાત્રાણામ ખાલી જગ્યા કર્તવ્યમ અસ્તિ. તો અહીં આપણે પ્રથમ જ વાક્યમાં છે પ્રધાનમ કર્તવ્યમ. તો અહીં બનશે પ્રધાનમ. કહ ઉન્નતિમ કર્તુમ સમર્થઃ. જવાબ છે છાત્રઃ ઉન્નતિમ કર્તુમ સમર્થઃ. સાવધાનતયા અધ્યયને કિમ દાતવ્યમ. સાવધાનતયા અધ્યયને ચિત્તમ દાતવ્યમ. અહીં આપણને આપેલું છે છેલ્લે. ત્યારબાદ કેશામ આશીર્વાદેન સર્વાહ વિદ્યા પ્રાપ્યત. નહીં, એવું લખેલું છે પ્રાપ્યતે, એવું આવવું જોઈએ પ્રાપ્યતે. તો અહીં ગુરુણામ સેવામ કુર્વન્તુ. અહીં બનશે ગુરુણામ સેવામ કુર્વન્તુ. છઠ્ઠામાં આવે છે ઉન્નતિ શબ્દનો સમાનાર્થી તો આવશે પ્રગતિ. ત્યારબાદ 7બ છે સંસ્કૃતમાં જવાબ આપવાના છે. કહ પરપાદેન ગચ્છતિ. પાદરક્ષઃ પરપાદેન ગચ્છતિ. કસ્યાઃ ઇતિહાસઃ વિશાલઃ. સાબરમત્યાઃ ઇતિહાસઃ વિશાલઃ.
કસ્ય ગ્રીવા વક્રા બકસ્ય ગ્રીવા વક્રા. જનાઃ ભ્રમણ ભાષેણ કિમ કુર્વન્તિ જનાઃ ભ્રમણ ભાષેણ વાર્તાલાપમ કુર્વન્તિ. તો આ રીતે આપણે આ સંસ્કૃતમાં એના જવાબો લખવાના છે. મિત્રો, આ સાથે જ આપણું આ ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંસ્કૃત વિષય છે એનું પેપર પૂર્ણ થાય છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અગ્રવાદ સર્ચ જ્ઞાન મંદિર એને તમે સબસ્ક્રાઈબ કરજો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.